જય ગૌમાતા મિત્રો, નીલકંઠ ગૌ વિજ્ઞાન કેન્દ્રમાં મિક્સ શાકભાજીનો પ્લોટ આપ જોઈ રહ્યા છો. આ અહીંયા ફ્લાવર છે, ઉપર ટિંડોરાનો પાક છે. અત્યારે શિયાળો છે એટલે થોડોક નબળો છે. અહીંયા ફ્લાવર ચાલુ થઈ ગઈ છે. એની ગોટલીઓ આપ જોઈ રહ્યા છો કે ખૂબ સારી એ ફ્લાવર એકદમ તંદુરસ્ત, પાણીના બૂંદ બૂંદ ફ્લાવર. નવી ફ્લાવર ચોપેલી છે વચ્ચે વચ્ચે. ઉપર માંડવો છે. આ બધી ફ્લાવર છે આપ જોઈ રહ્યા છો. આ અહીંયા ઉપર માંડવામાં ચિચિંગા લગાવેલા છે. એ ખૂબ સારા ફાલ એમાં ચિચિંગામાં આવ્યો છે. આપ અહીંયા જોઈ રહ્યા છો. અહીંયા કોબી, ખૂબ તંદુરસ્ત કોબીનું પણ વાવેતર વચ્ચે વચ્ચે છે. અહીંયા ફણસી આપ જોઈ રહ્યા છો, એ ઉગી રહી છે. અહીંયા દેશી મરચાં આપ જોઈ રહ્યા છો કે આ દેશી એ મરચાં ખૂબ સારા. આ મરચાંની લાઈન છે. ઉપર દૂધી, નીચે કોબી લગાવેલી છે. તો ડબલ પાક ઉપર આપ જોઈ રહ્યા છો. ખૂબ સારી દૂધીમાં ફાલ આવ્યો છે. અને નીચે અહીંયા વાલ પણ છે. આ ખૂબ અંદર આપ જોઈ રહ્યા છો. અહીંયા ઉપર દૂધી, અહીંયા વાલ, સાથે સાથે ગલકા પણ લગાવેલા છે. તો ગલકા પણ અહીંયા પાક પૂરો થતો જાય અને નવો નવો રોપાતો જાય. તો આ રીતે એક ખૂબ નાનું અને આદર્શ શાકભાજીનું એક મોડેલ અહીંયા આપ ગાય આધારિત ખેતીમાં જોઈ રહ્યા છો. વાલોર પણ અહીંયા ખૂબ સારી પટ્ટી વાલોર છે. ખૂબ સારી મિક્સ પાકથી ખેતી અહીંયા થાય છે.